એક મૂળ બાબત સમજવી છે કે યોગ શું છે તે દર્શક મિત્રોને સમજાવીએ આપણે. યોગ વિશે જનરલી અત્યારે એક ગેરસમજ અથવા ફેશનેબલ શબ્દ થઈ ગયો છે કે એ યોગા કરીને યોગા મેટ બગલમાં ભરાવી અને જતા હોય ને ક્યાંક હું યોગા કરવા જઉં છું એમ. તો એક તો યોગા નામનો કોઈ શબ્દ નથી, યોગ છે. અને યોગ પણ કેટલા પ્રકાર યોગના: કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, મંત્ર યોગ, તંત્ર યોગ, હઠ યોગ, લય યોગ, અષ્ટાંગ યોગ, રાજયોગ, નાદ યોગ. તો આમાંથી કયા યોગની વાત છે? તો આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ અત્યારે એ અષ્ટાંગ યોગ અને હઠ યોગ. અષ્ટાંગ યોગના રચયિતા પતંજલિ મુનિ છે અને એ થિયરી પાર્ટ જ્યારે યોગનો ભણવો હોય ત્યારે અષ્ટાંગ યોગ ચોક્કસ ભણવો જોઈએ. અને હઠયોગમાં બધું પ્રેક્ટિકલ છે. અષ્ટાંગ યોગના 8 સ્ટેપ છે, એટલે અષ્ટ એટલે 8. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ 8 પગથિયા છે. અને હઠયોગના 4 પગથિયા: આસન, પ્રાણાયામ, મુદ્રા અને નાદાનુસંધાન. તો પ્રેક્ટિકલ જેટલા પણ આસન, પ્રાણાયામ, શુદ્ધિ ક્રિયાઓ છે પ્રેક્ટિકલ હોય એ ફક્ત હઠયોગમાં જ છે.